વાત કરવી છે જાહેરનામા ભંગ બદલ દીપક ઇજારદારની ધરપકડ કરવામાં આવી છે। સુરતમાં જાહેરનામા ભંગ બદલ આ ધરપકડ કરવામાં આવી છે। ધરપકડ બાદ ઇજારદારને જામીન પર છોડી મૂકવામાં આવ્યા છે અને પોલીસની કામગીરી પર સવાલો ઊભા થઈ રહ્યા છે। દીપક ઇજારદાર સામે કડક કાર્યવાહી ન થઈ હોવાના આરોપ છે। જાહેરમાં જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી। ઉજવણીને લઈ રસ્તા પર ટ્રાફિક જામ કરી દીધો હતો। વાહન ચાલકોને પણ ધમકી આપવામાં આવી હોવાના આરોપ છે અને આ બધા વચ્ચે જ્યારે કોઈ લુખ્ખો કે કોઈ બીજો એવો વ્યક્તિ જેની ઊંચી પહોંચ નથી હોતી એને પોલીસ પકડી કાયદાનું જ્ઞાન કરાવે છે, બિફોર આફ્ટરના વિડીયો બનાવે છે। અહીંયા કોઈ જ કાર્યવાહી ન થઈ હોવાના આરોપ લાગી રહ્યા છે। વધુ માહિતી સાથે સુરતથી સહયોગી સંવાદદાતા મનીષ પરમાર ફોનલાઈન પર જોડાયા છે। મનીષ પાસેથી વિગતે જાણીએ। મનીષ, બિલકુલ વાત કરીએ તો સુરત શહેરના ઉદ્યોગપતિ દીપક ઇજારદારે છે તે જાહેરમાં ફટાકડા ફોડી અને તે વખતે લોકો રોકવા જતા તેની સાથે દાદાગીરી કરી હતી, તેની પર આતશબાજી ફોડવાના પ્રયાસો કર્યા હતા। સમગ્ર મામલાનો વિડીયો વાયરલ થયો હતો અને વિડીયો છે પોલીસ લગી પહોંચ્યો હતો। ત્યારે પોલીસે અત્યારે દીપક ઇજારદાર છે તેની ધરપકડ કરી છે અને તેને જવા દીધો છે। જનરલી જ્યારે કોઈ પણ પ્રકારની આ રીતે જાહેરનામાનો ભંગનો વિડીયો સામે આવે છે તો પોલીસે તો કડક કાર્યવાહીના દાવા કરતી હોય છે અને તેની પાસે માફી મંગાવતી હોય છે અને જે વિડીયો છે તે સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર પણ મૂકતી હોય છે। એટલે આમ જનતા જો આ પ્રકારનું કૃત્ય કરે તો તેની પાસે માફી મંગાવે છે અને જે કહેવાય કે સોશિયલ મીડિયા પર વિડીયો પણ મૂકવામાં આવે છે। પરંતુ જે રીતના ડુમ્મસ પોલીસે કાર્યવાહી કરી છે, ખૂબ જ ગુપ્ત રાહે કાર્યવાહી કરી હતી। તેની ધરપકડ ક્યારે થઈ એની પ્રેસ નોટ પણ નહીં આવી હતી, પરંતુ મીડિયાએ જ્યારે સવાલો પૂછ્યા હતા ત્યારે માલુમ પડ્યું હતું કે દીપક ઇજારદારની ધરપકડ કરી લેવામાં આવી છે અને ત્યારબાદ તેને જામીન પર મુક્ત કરવામાં આવે છે। એટલે અનેક સવાલો ઉઠી રહ્યા છે, કારણ કે જ્યારે આ પ્રકારનું કોઈ કૃત્ય કરે ત્યારે જે પોલીસ છે તે પોતે રીલ બનાવતી હોય છે અને મીડિયાને આપતી હોય છે, પરંતુ દીપક ઇજારદારની ધરપકડ કરી અને તેને જામીન મુક્ત કરી દીધો છે। ના તો કોઈ રીલ બનાવી, ના તો કોઈ માફી મંગાવી, જેને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે। જી નુપુર, મનીષ, સવાલ એ થાય કે દીપક ઇજારદારને પોલીસ દ્વારા આ જે ખાસ ટ્રીટમેન્ટ આપવામાં આવી રહી છે એની પાછળનું શું કારણ ચર્ચાઈ રહ્યું છે? બિલકુલ, જે રીતના દીપક ઇજારદાર બી પોતે દાવો કરી રહ્યો હતો કે એ મોટો ઉદ્યોગપતિ છે, સેલિબ્રિટી છે અને જે કહેવાય કે જેની પહોંચ છે તે બહુ ખૂબ જ ઊંચી છે। એટલે કહી શકાય કે ઊંચી પહોંચ અને મોટું વ્યક્તિત્વ ધરાવતી છાપ આ પોલીસને ક્યાંક ને ક્યાંક નડી ગયો હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે સામાન્ય જનતા જો આ રીતનું કરે તો તેનો જે કહેવાય કે વિડીયો બનાવવામાં આવે છે, માફી મંગાવવામાં આવે છે અને એવું બોલાવવામાં પણ આવે છે કે આવું બીજી વાર નહીં થાય, જાહેરમાં ફટાકડા ફોડવું એ ગુનો છે, તેનાથી ભૂલ થઈ છે, માફી માંગુ છું, આવા શબ્દનો ઉપયોગ થતો હોય છે। પરંતુ આ કેસમાં જો કહેવાય કે ગુપ્ત રાહે તેને જામીન આપી દઈને પોલીસે પ્રેસ નોટ નથી જાહેર કરી, જેને લઈને સવાલો પોલીસ પર ઉઠી રહ્યા છે કે કેમ આમ જનતા પર કડકથી કાર્યવાહી કરતી પોલીસ આવા ઉદ્યોગપતિ પર કાર્યવાહી કરતા ડરી રહી છે। જી મનીષ, માહિતી બદલ આપનો આભાર।